પછી સંતોએ કહ્યું કે પછી સંતો બધા ભોજન અલ્પાહાર સ્વામીનો ચાલતો હતો અને પછી અલ્પાહાર પછી સંતોને મહંત સ્વામી મહારાજે પ્રસાદ આપ્યો. એ વખતે સંતોએ કીધું કે આ પ્રસાદ આપો એ મહારાજ જ આપે ને. એટલે સ્વામીએ છે હા પાડી. એટલે આપણે જે સમાગમ કરવાના છે એ મહારાજનો જ સમાગમ છે, જે ભગવાન સ્વામિનારાયણ, દાદા ખાચર, જીવા ખાચર, સોમલા ખાચર, સુરા ખાચર, મુરજી બ્રહ્મચારી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, જે મહારાજ લાડુબા, જીવબા, કુશુરકુરબા, રાજબા, જતનબા, આ બધાને મળેલા એ જ મહારાજ આજે આપણને સંત સ્વરૂપે અહીંયા દર્શન આપવા, સમાગમ આપવા માટે પધારે છે. કૃપાએ કરીને આટલી મોટી ઉંમરે તો આપણને આવા પુરુષ એ પ્રાપ્ત થયા છે. એનો મહિમા એ આપણે કહીએ છીએ, યોગીજી મહારાજ કહે છે, ભગવાન સ્વામિનારાયણના વચનામૃતમાં કહે છે, પ્રથમના 37ના વચનમાં યોગી ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દેશ વાસનાનું 11 પદવીનું એમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આવા સંતના દર્શન એ ભગવાનના દર્શન, એની ચરણ અમે માથે ચડાવીએ, એને દુખવતા થકા અમે બીએ, એના દર્શને અનંત પતિ જીવનો ઉદ્ધાર થાય. અને આવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું મને સાક્ષાત મહારાજનું દર્શન થયું. એ મહંત સ્વામી મહારાજ પધારે છે. Please like, share and subscribe Kare Sacred Echoes को.